નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ભાગ 4 સ્વ અધ્યયન પોથી વિષય સંસ્કૃત પાઠ નંબર 4 પ્રહેલિકા, જેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. મિત્રો, પાઠ નંબર 1 થી 3 આગળના વિડીયોમાં મૂકેલા છે. આજે જોઈશું પાઠ નંબર 4. આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર પણ કરો. જોઈશું પ્રશ્ન નંબર 1. નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો. તો મિત્રો, અહીંયા જે વાક્યો આપ્યા છે તેનું અનુલેખન એટલે જોઈને લખવાના રહેશે સારા અક્ષરે. અહીંયા 2 શ્લોક આપ્યા છે, તેનું અનુલેખન કરવાનું છે. પ્રશ્ન 2. ચિત્રોના આધારે યોગ્ય ક્રિયા પસંદ કરી લખો. અહીંયા ચિત્ર છે, તેના આધારે ઉદાહરણ આપ્યું છે કે વર્ષાકાલે અહમ નૃત્યામી. તો 1 નંબરમાં જોઈશું શિવ ભગવાનનું ચિત્ર છે, તો અહમ હિમાલયે વસામી. નંબર 2 વૃક્ષનું ચિત્ર છે, તો અહમ છાયામ દદામી. નંબર 3 અહીંયા નકશાનું ચિત્ર છે, મમ ઉત્તરે હિમાલય. અહીંયા પુસ્તકોનું ચિત્ર છે, અહમ પુસ્તકાલયે વસામી. પ્રશ્ન 3. રેખાંકિત પ્રશ્નવાચક શબ્દના સ્થાને કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંસ્કૃત ભાષામાં જવાબ આપો. મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપ્યો છે અને કૌંસમાં 2 વિકલ્પ આપ્યા છે. તેમાંથી જે બંધ બેસતો હોય તે પ્રશ્ન લખવાનો રહેશે, જવાબ લખવાનો રહેશે. નંબર 1 અહમ કુત્ર ગચ્છામી. તો 2 વિકલ્પ આપે છે, વિદ્યાલયમ અને રોહિકામ. તો જવાબ આવશે વિદ્યાલયમ. અહમ વિદ્યાલયમ ગચ્છામી. એ જ રીતે નંબર 2 અહમ કિમ દદામી. તો જ્ઞાનમ નગરમ. જવાબ આવશે અહમ જ્ઞાનમ દદામી. નંબર 3 અહમ કહ અસ્મિ બાલક વિમાનમ. જવાબ આવશે અહમ બાલક અસ્મિ. નંબર 4 અહમ કિમ ખાદામી. જવાબ આવશે અહમ મોદકમ ખાદામી. પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો. નંબર 1 મમ પુચ્છમ અતીવ. જવાબ આવશે સુંદરમ. નંબર 2 શંકરસ્ય નેત્રાણી ત્રીણી સંતિ. નંબર 3 મમ ઉત્તરે હિમાલય. નંબર 4 પુસ્તકમ પુસ્તકાલયે વસતિ. પ્રશ્ન નંબર 5 નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. મોર એટલે મયુર, આંખ એટલે નેત્ર, વધારે તો વિપુલ, રહું છું, વસામી, ધારણ કરું છું, તો તેનું થશે ધાર્યામી. પ્રશ્ન 6 ચિત્રોના આધારે વાક્યોની રચના કરો. મિત્રો, એક ચિત્ર આપ્યું છે, તેના આધારે વાક્યો થશે. મમ ઉત્તરે હિમાલય અસ્તિ. અહમ સિંહ આસને વિરાજતી. અહમ મસ્તકે મુકુટ ધારયતી. મમ હસ્તે ધ્વજ અસ્તિ. નંબર 2 મયુરનું ચિત્ર આપ્યું છે, તેનું થશે મયુરસ્ય કંઠ નીલઃ અસ્તિ. મયુરસ્ય પુચ્છમ અતિ સુંદરમ અસ્તિ. વર્ષાકાલે મયુર નૃત્યામી. તો મિત્રો, આ રીતે અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.